તમારી કથા બંધ થાય તો અહીંયા કથા ચાલુ થાય. શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યે નમઃ. શ્રી સદ્ગુરુ ચરણકમલેભ્યો નમઃ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ. સર્વકાર્યેષુ સર્વદા. નમસ્તે શારદે દેવી સરસ્વતી મતિપ્રદે વસત્વં મમ જીહ્વાગ્રે સર્વવિદ્યાપ્રદા ભવ. નમઃ પરમહંસાસ્વાદિત ચરણકમલ ચિન્મકરંદાય ભક્તજન માનસ નિવાસાય શ્રીરામચંદ્રાય. યોऽन्तઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલશક્તિધર સ્વધામ્ના. અન્યાશ્ચ હસ્તચરણા શ્રવણત્વગાદી પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યં. યત્કીર્તनं યસ્મરણં યદીક્ષણા યદ્વંદનાં યશ્રવણં યદર્હણં લોકસ્ય સદ્યો વિધુનોતિ કલ્મષં તસ્મૈ સુભદ્ર સ્રવસે નમો નમઃ. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયે. સર્વવેદાંત સિદ્ધાંત ગોચરં તમગોચરા ગોવિંદં પરમાનંદં સદ્ગુરોં પ્રણતોષ્મ્યહં. સદ્ગુરોં પ્રણતોસ્મ્યહં. ભવાની શંકરૌ વંદે શ્રદ્ધા વિશ્વાસરૂપિણો યાભ્યાં વિના ન પશ્યન્તિ સિદ્ધાશ્વાંતસ્થમીશ્વર.
सब द्वारन को छोड़ के मैं आयो तेरे द्वार। हे वृषभानु की लाडली निक मेरी ओर निहार किशोरी, मेरी ओर निहार लाडली, मेरी ओर निहार। जय जय श्री राधारमण, जय जय नवल किशोर। जय गोपी चित चोर प्रभो, जय जय माखन चोर कन्हैया, जय जय माखन चोर सांवरे, जय जय माखन चोर। भोले वृंदावन बिहारी लाल की, सदगुरुदेव भगवान की, भागवत भगवान की, चंदनेश्वर महादेव की, नृसिंह भगवान की, राजा रामचंद्र भगवान की, बालकृष्ण लाल की, राधा रानी सरकार की। जय जय श्री राधे, जय जय श्री राधे, जय जय श्री राधे। आइए આપણે સૌ મળી ગોવિંદ દામોદર સ્તોત્રનો પાઠ કરીએ। पदारविन्द मुखारविन्दे विनवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारे, हे नाथ नारायण वासुदेव, जिह्वे पिबस्वामृतमेतदेव। गोविन्द दामोदर माधवेति। कामा किल गोपकन्या मुरारिपादा हितचेतवृत्ति दध्यादिकं अवसादवोच। गोविन्द दामोदर माधवेति। गृहे गृहे गो तवधो कदम्बा, सर्वे मिलित्वा समवाप्ययोगं। पुण्यानि नामानि पठन्ति नित्यं, गोविन्द दामोदर माधवेति। नयता व्रजन्ति गोविन्द
દામોદર માધવેતિ જીહવે સદૈવ ભજ સુંદરાણી નામાની કૃષ્ણ શ્રવણો હરાણી સમસ્ત ભક્તાર્થી વિનાશનાની ગોવિંદ દામોદર માધવેતિ સુખાવસાને ઇદમેવ સારં દુઃખાવસાને ઇદમેવ ગેયં દેહાવસાને ઇદમેવ જાત્યં ગોવિંદ દામોદર માધવેતિ શ્રી કૃષ્ણ રાધા વર ગોકુલેશ ગોપાલ ગોવર્ધનનાથ વિષ્ણુ જીહવે પિબસ્વા મૃતમેતદેવ ગોવિંદ દામોદર માધવેતિ જીહવે રસગ્ને મધુર પ્રિયત્વં સત્યં હિतं ત્વાં પરં વદામિ અવર્ણમેત્વં મધુરાક્ષરાણિ ગોવિંદ દામોદર માધવેતિ ત્વમેવ યામે મમ દેહિ જીહવે સમાગતેરાં દધરે કૃતાંતે વક્તવ્યમેવાં મધુરાં સુભક્ત્યા ગોવિંદ દામોદર માધવેતિ શ્રીનાથ વિશ્વેશ્વર વિશ્વમૂર્તે દેવકી નંદન દૈત્ય શત્રો જીહવે પિબસ્વા મૃતમેતદેવ ગોવિંદ દામોદર માધવેતિ ગોપીપતે કંસરિકો મુકુંદ લક્ષ્મીપતે કે સર્વાસુદેવ જીહવે પિબસ્વા મૃતમેતદેવ ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ દામોદર માધવેતિ શ્રી ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ દામોદર સ્તોત્રનો પાઠ જે પ્રેમથી કરે દામોદર દયા દાને સદૈવ ગૌલોક સંચરે દામોદર દયા દાને દામોદર દયા દાને સદૈવ ગૌલોક સંચરે બોલે ગોવિંદ ભગવાન કી અનંત કોટિ બ્રહ્માંડ નાયક અચિંત્ય કલ્યાણ ગુણગણ નિધાન સર્વેશ્વર સર્વાધિપતિ નંદનંદન યશોદાનંદન ભગવાન બાલકૃષ્ણલાલના યુગલ ચરણ કમલોમાં અનંત કોટિ વંદન કરી પ્રાતસ્મરણીય અકારણ કરુણાકારક સદગુરુદેવ ભગવાનના ચરણોમાં અનંત અનંત વંદન માતા પિતાના ચરણોમાં વંદન કરી ભગવાન દેવ મહાદેવ ચંદનેશ્વર મહાદેવના સાનિધ્યમાં વિપ્રવૃંદ ગંધર્વવૃંદ અને આપ સૌ ભગવત પ્રેમી રસિક શ્રોતાઓ
રાધે રાધે. બોલો ચંદનેશ્વર મહાદેવ. કાલે આપણી કથા ક્યાં ચાલતી હતી કોઈને બી ખબર છે? બલિરાજાની કથા હતી. વાહ, સરસ, તાલી વગાડવા માટે. ખરેખર હું બી ભૂલી ગયો કાલે ક્યાં હતી, પણ મને પરમ દિવસની કથા યાદ છે. જે આપણે લક્ઝરી વાળી વાત કરી હતી ને, પૈડો શિલપ થઈ અને લક્ઝરી ખાડામાં, આમાંથી જે 4-5 પાછા આયા બચી જાય, અમુક લોકો બચી બી જાય ને, એ જ વાતો કરે છે કથામાં, ચાલુ કથામાં વાતો કરે છે. કાલે નારદજીએ ભગવાનની પ્રસન્નતાના સૂત્ર બતાવ્યા. ત્યાં સુધીની કથા આપણે સાંભળી હતી. દયયા સર્વભૂતેષુ સંતુષ્ટ્યા યેન કેન વા સર્વેન્દ્રિયોપશાંત્યા ચ તુષ્યત્યાશો જનાર્દન. કે ભગવાનને પ્રસન્ન કરવું કેવી રીતે, ત્યાં સુધી ચતુર્થ સ્કંદ છે. એમાં પછી પુરંજન ઉપાખ્યાનના માધ્યમથી પણ અમુક જો કર્મનું વિધાન, યજ્ઞમાં પશુની હિંસાનું બી વિધાન એવું લખ્યું છે, પણ નિવૃત્તિ પ્રગ છે કે બહુ મોટું યજ્ઞ કર્યું હોય ત્યારે કદાચ કોઈક એકાદ પશુની બલિ આપી હોય એવી રીતે. પણ જે હિંસક લોકો જે છે એમની વૃત્તિ હિંસામાં વધારે છે, એ લોકોએ એને જ પ્રમાણપત્ર માની કે વેદમાં કે પુરાણમાં આવું પ્રમાણ મળે છે, તો રોજે રોજ હિંસા કરવાનું પ્રારંભ કરી દીધું. પણ કોઈ બી શાસ્ત્રની જે વાત છે, હિંસા માટે જે લખી છે એ નિવૃત્તિ પરક છે કે રોજે રોજ જે લોકો જીવ હિંસા કરતા હોય તો ક્યારેક કદાચ કોઈક એક બહુ મોટું યજ્ઞ થાય ત્યારે એકાદ પશુની બલિ થાય તો ધીરે ધીરે આમ કરીને લોકો હિંસા કરવાનું બંધ કરી દેશે. પણ લોકોએ ઊંધું વિચાર્યું એટલે કે ઉલટી ખોપડી કામ કરી અને એને જ પ્રમાણપત્ર માની અને રોજે રોજ હિંસા વધારે કરવાનો પ્રારંભ કર્યો. અને જેવી જીવોની હિંસા કરીએ એ આપણને પણ પછી બીજા જન્મમાં કે કોઈ બી રીતે એ આપણી પાસે બદલો લેવા તો આવે કે નહીં આવે? બોલો રાધે રાધે. એટલે ક્યારેય જીવ હિંસા કરાય. 5મા સ્કંદમાં પ્રવેશ કરીએ. આમાં મહારાજ પ્રિયવ્રતની કથા. વિશ્વકર્માની પુત્રી બરહિષ્મતી સાથે એમનું લગ્ન થયું. વિચાર કર્યું કે રાત્રિ લોકો ઊંઘીને એમની એમ વ્યર્થમાં વ્યતીત કરે છે, આપણે રાત્રિ હોવા જ નથી દેવાની. તો 7 દિવસ પૃથ્વીની 7 પરિક્રમા કરી, 7 દિવસ પર્યંત દિવસ રાખ્યું, રાત્રિ હોવા દીધી નહીં. તો બધા જ લોકો, જે લોકોને આરામ ના મળ્યું હોય એ બધા જ વ્યાકુલ થયા. જ્યાં સુધી દેવતાઓ બી વ્યાકુલ થયા અને બ્રહ્માજીને પ્રાર્થના કરી. તો બ્રહ્માજી આવીને પ્રિયવ્રતને સમજાવે છે કે પુત્ર, આ સંસારની કોઈ બી વસ્તુ વ્યર્થ નથી. 4 સારા માણસો છે તો એકાદ ખરાબ બી હોય એ બી જરૂરી છે, ચાલે. જેમ પ્રકાશની જરૂર છે તો અંધકારની બી જરૂર છે. ઘણા બધા પ્રકારના વૃક્ષો છે, આપણને એવું થાય કે પીપળાનું ઝાડ આપણને ઓક્સિજન આપશે, તો બીજા બધા કંઈ કશું નહીં આપે. કેરી ખાવી હોય તમારે તો પીપળાનું ઝાડ આપે, બોર ખાવો હોય તો. પર બોર ખાવા છે અને આમાં કે વિચારીએ કે આમાં તો કાંટા છે, આપણે બાબુ એવું નહીં. અમંત્રમ અક્ષરમ નાસ્તિ નાસ્તિ મૂલ મનૌષધમ
અયોગ્ય પુરુષો નાસ્તિ યોજકસ્તત્ર દુર્લભમ. કોઈ એવું શબ્દ નથી જે મંત્રનું કામ ના કરતું હોય, કોઈ એવું ઔષધિ નથી, કોઈ એવી વનસ્પતિ નથી, કોઈ એવું ઝાડ નથી જે ઔષધિનું કામ ના કરતું હોય, કોઈ એવું પુરુષ નથી જે ઉપયોગી ના હોય. આપણને એવું થાય કે આ કચરા વારવાવાળા કે ભણેલા નથી, હોશિયાર નથી એટલે કચરો વારવા છે. ભલે એવું વિચાર કરીએ, પણ એક ક્ષણ માટે મારા કહેવાથી એવું વિચાર કરીને જો કે તમારી સોસાયટીમાં 2-3 દિવસ સુધી કોઈ સાફ કરવા વાળું ના આવે તો કેવી હાલત થાય. તો બધાને આપણે રેસ્પેક્ટથી જોવું જોઈએ. કોઈના માટે ખોટું વિચારી કે આ ખરાબ છે એવું વિચારાય. ભાગવત કથા આપણને એ જ શીખવાડે છે. એટલે એને કહેવાય યહ સુખ કરણી યહ દુઃખ હરણી જગ કે મંગલ કી આરતી. આમાં બધાનું જ મંગલ લખેલું છે. કોઈ પણ પુરુષ એનું કંઈક તો પ્રકૃતિમાં ઉપયોગ છે. ઘણા બધા ઉપદ્રવીઓ ઉપદ્રવ કરતા હોય ચારે બાજુ, ચોરી લૂંટપાટ વગેરે. તો આ બધાને જોઈ જોઈને આપણને એવું થાય કે આ મહારાજ શ્રી તો બહુ સારા છે, એમને માલા પહેરાઈએ, હાર પહેરાઈએ. કેમ કે સંસારમાં જગતમાં દુષ્ટ પ્રવૃત્તિના લોકો બી છે. એને જોઈને આપણને એવું લાગે કે તો બધી જ વસ્તુ સંસારની ઉપયોગી છે. કાલે આપણે ઉદાહરણથી સાંભળ્યું હતું, બરાબર. તો કોઈ બી વસ્તુ દુરુપયોગી નથી. પ્રિયવ્રતના વંશમાં ભગવાન નાભીના પુત્ર એવા ઋષભદેવ પ્રગટ થયા. બોલીએ ઋષભદેવ ભગવાન કી. ઋષભનું એક અર્થ થાય છે શ્રેષ્ઠ. એની અંદર શ્રેષ્ઠતાના બધા જ ગુણ છે. સમતા છે બધાની પ્રતિ, એના હૃદયમાં સમભાવ છે એટલે કે સમતા છે. યશ છે, વિપુલ કીર્તિ એની છે, બલ પરાક્રમ છે, સૌંદર્ય છે, સુંદરતા છે, શૂરવીરતા છે, ધર્મપરાયણતા છે. આટલા બધા વિશેષ ગુણ છે. એટલે એને ઋષભ કહેવામાં આવ્યું. ઋષભ એટલે કે શ્રેષ્ઠ. ઋષભદેવના આટલા બધા શ્રેષ્ઠ ગુણો જોઈ ઇન્દ્રને પણ મનોમન ઈર્ષ્યા થવા લાગી. સ્વર્ગનો રાજા છે ઇન્દ્ર, એના મનમાં બી ઈર્ષ્યા થઈ. તો એને ઋષભદેવના રાજ્યમાં વરસાદ કરવાનું બંધ કરી દીધું. યજ્ઞાદ ભવતિ પર્જન્યમ પર્જન્યાદ ધન સંભવ અન્નાદ ભવતિ ભૂતાની. કે વરસાદ થશે તો પૃથ્વીમાં અન્ન પાકે છે, ઔષધિઓ વનસ્પતિઓ પરિપક્વ થાય છે, ફલીભૂત થાય છે. તો એના રાજ્યમાં હું જલની વરસાદ નહીં કરું તો આખી પ્રજા એમની ભૂખી મરશે, ત્યારે મને યાદ કરશે કે એના કરતાં કે ઋષભદેવ કરતાં શ્રેષ્ઠ ઇન્દ્ર છે, કે એવું વિચાર કરશે. ઇન્દ્રના મનમાં ઈર્ષ્યા થઈ. કથા સમજાય છે બધાને? થોડી થોડી સમજાય છે? બોલો રાધે રાધે. તો ઋષભ ભગવાનથી ઈર્ષ્યા કરી અને ઇન્દ્રે જલ વરસાદ કરવાનું બંધ કર્યું. તો ઋષભદેવે પોતાના તપના પ્રભાવથી જ પોતાના રાજ્યમાં જલની વરસાદ કરી અને આખી પ્રજાને સુખી કર્યું. ઇન્દ્ર સમજી ગયા કે આ ભગવાનના અવતાર છે, અંશ અવતાર છે. એટલે ભગવાન ઋષભદેવ પાસે આવી દેવરાજ ઇન્દ્રે ક્ષમા માગી અને પોતાની પુત્રી જયંતી એમની જોડે પરણાઈ દીધી, લગ્ન કરી દીધું. ઋષભ ભગવાન ઇન્દ્રપુત્રી જયંતી સાથે લગ્ન કરી એમના 100 પુત્ર થયા. સૌથી મોટા પુત્ર હતા ભરત. એમનાથી બીજા બધા નાના નવ યોગેશ્વર થયા. 9 પુત્ર 9 ખંડના અધિપતિ રાજા થયા. બીજા જે 81 પુત્ર છે એ બધા જ વેદ શાસ્ત્ર પુરાણોના જાણકાર, પાંડિત્ય કર્મ કરનાર એવા થયા. સમાજમાં એ લોકોની બ્રાહ્મણો જેવું સન્માન થયું.
100 પુત્ર અને 100 પુત્ર ગુણી સદગુણી. આપણે 2-3 હોય તો 2-3માંથી એકાદ તો કંઈક દુર્ગુણી હોય. હાજી કે નાજી? હે, આપણા 2-3 છોકરા હોય તો એકાદ તો દારૂડિયો નીકળે, માવા વાળો, દારૂ પીવા વાળો, માવા ખાવા વાળો, ગમે એટલી ના પાડીએ તો. પણ ઋષભદેવના 100 પુત્ર સતોગુણી છે, સદગુણી છે સાહેબ. કેમ કે ઋષભ ભગવાન પોતાના પુત્રોને સામે બેસાડી અને ધર્મનો ઉપદેશ કરે છે. ઋષભ ભગવાન પોતાના 100 પુત્રોને સામે બેસાડે છે અને ધર્મનો ઉપદેશ કરે છે. નાહમ દેહો દેહ ભાજામ લોકે કષ્ટાન કામાન અર્હતે વિભુજામ યે તપો દિવ્યમ પુત્રકાયેન સત્વમ શુદ્ધેદ્યસ્માદ બ્રહ્મ સૌખ્યમ ત્વનંતમ. અનંતમ બ્રહ્મ સૌખ્યમ, કે અનંત ભગવાન નારાયણનું એ જે સુખ છે, બ્રહ્મ સુખ છે, એ તમે ક્યારે ભોગવી શકો છો? બોલે તપો દિવ્યમ મામકાહા, હે મારા પુત્રો, તમે દિવ્ય તપ કરો. તપ કરવાથી આત્મશુદ્ધિ થશે, દેહ શુદ્ધિ થશે, અને એ શુદ્ધિ થાય ત્યારે જ બ્રહ્મ સુખનું આનંદ મળી શકે છે. તપ કરવાનો ઉપદેશ કર્યો. અને જ્યાં સુધી બ્રહ્મ સુખ જીવને ના મળે ત્યાં સુધી એની જન્મ મરણથી મુક્તિ મળતી. પ્રીતિર્ન યાવન મયી વાસુદેવે ન મુંચતે દેહયોગે ન તાવત. તાવત ન મુંચતે દેહયોગે યાવત પ્રીતિર ન મમ વાસુદેવે. કે સાહેબ, જ્યાં સુધી તમે મુજ વાસુદેવમાં પ્રેમ નહીં કરશો ત્યાં સુધી તમારું જન્મ મરણ છૂટશે. બોલો રાધે. આવું દિવ્ય ઉપદેશ કર્યું. ભગવાન સુખદેવ કહે છે કે રાજન, સાચો પિતા એને જ કહેવાય જે પોતાના પુત્રોને ધર્મનો ઉપદેશ આપે. કદાચ છોકરાઓને સારું શીખવાડીએ તો ના શીખે? એવું બને કોઈ દિવસ? હે, છોકરાઓ નાનપણથી બગડતા હોય તો એ ટાઈમે જ એમને સુધારવું. એ મોટા થઈને આપણને ઘરમાંથી કાઢે એ પહેલાં જ 2 લાફા મારી એને જ ઘરમાંથી કાઢવાનું પ્રયત્ન કરીએ તો કદાચ સીધા રસ્તે આવે. બોલો રાધે રાધે. સુખદેવ ભગવાન કહે છે કે જે પિતા પોતાના પુત્રોને ધર્મનો ઉપદેશ આપે છે એ જ સાચો પિતા છે. જે માં પોતાના પુત્રને ધર્મના માર્ગે લઈ જાય છે એ જ સાચી માં છે. જે ગુરુ પોતાના શિષ્યોને ભગવાન તરફ લઈ જાય છે. અમુક અસંખ્ય ગુરુઓ અત્યારના સમયમાં પૃથ્વીમાં આ ભારત ભૂમિમાં એટલા ભરેલા છે કે એને ભગવાનથી કોઈ લેવા દેવા નહીં, કે હું જ ભગવાન છું, મને જ બધું, કે મને પગે લાગો, મારી માલા કરો, અને કયો મંત્ર આપી દે છે એ જ જાણે. ભગવાનથી વિમુખ કરનાર લોકો આપણા નથી. ચાહે ભલે એ માતા છે કે પિતા છે કે ગુરુ છે કે બંધુ છે કે સ્વજન સંબંધી છે, ગમે એટલા નજદીકના સંબંધી હોય, પણ જે આપણને ભગવાનથી વિમુખ કરે છે એ આપણા નથી. એનું ત્યાગ કરી દેવું જોઈએ. જાકે પ્રિયન રામ વે દેહી તજીએ તાહી કોટિ વેરી સમ યદ્યપિ પરમ સ્નેહી. ગમે એટલા મોટા સ્નેહી છે, ગમે એટલા નજદીકી સંબંધી છે, તો બી એમનું ત્યાગ કરવામાં આવે છે. કોઈએ ત્યાગ્યું છે? કોઈ આવી રીતે ત્યાગ કર્યું છે? માતાનું, પિતાનું કે ગુરુનું કોઈએ ત્યાગ કર્યું છે આજ સુધી? કે હા, પિતા તજો પ્રહલાદ, વિભીષણ બંધુ, ભરત મહતારી, બલિ ગુરુ તજો, કંત વ્રજવન તજે, ભય મુદ મંગલકારી. જે બી ભગવત ભક્તિમાં અર્જન બન્યા છે, માતા પિતા ગુરુ બંધુ ભાઈ પતિ,
એ બધાનું ત્યાગ કરવામાં આવ્યું છે. એક એકનું પ્રમાણ છે. પિતા તજો પ્રહલાદ, પ્રહલાદે પોતાના પિતાનું ત્યાગ કર્યું. ભગવાનનું ભજન નથી કરવા દેતા, નામ કીર્તન કરવા જાય તો કરવા નથી દેતા. તો પ્રહલાદે પિતાનું ત્યાગ કર્યું છે. પિતા તજો પ્રહલાદ, વિભીષણ બંધુ, વિભીષણ પોતાના ભાઈ રાવણને બહુ સમજાવે છે કે આ રામ સાક્ષાત ભગવાન છે, સાક્ષાત જગતજનની જગદંબા આ સીતા છે, એમને આદર સહિત પાછી એમની પાસે મોકલો. સાંભળ્યું નહીં તો વિભીષણે ભાઈનું જ ત્યાગ કરી દીધું. સમજાઈને વિભીષણ પ્રયત્ન કરે છે, છતાં નથી માનતા, તો એને મૂકીને જતા રહ્યા. અને જ્યારે વિભીષણ રાવણને મૂકે છે એ જ સમયે ગોસ્વામી તુલસીદાસે કહ્યું, અસ કહી ચલા વિભીષણ જબહી આયુહીન ભય સબ તબહી. ઘરમાં એક ભજન કરનાર વિભીષણ હતો ત્યાં સુધી એ બધા જ જીવિત હતા, પણ વિભીષણ ગયા એ પછી આખા કુટુંબનું, આખા કુલનું વિનાશ થઈ ગયું. ભરત મહતારી અને ભરતજીએ પોતાની માનું ત્યાગ કર્યું છે. સાહેબ, જે રામથી વિમુખ કરે છે, રામ જેવા પરમ પાવન ચરિત્રને એ વનમાં મોકલે છે. ભરતે કીધું કે આજથી તું મારી માં નથી. અરે તે રામને વનમાં મોકલ્યું છે, તારે વનમાં મોકલવું હતું તો મને મોકલવું જોઈએ ને. હું 14 વર્ષની 28 વર્ષ આખી જિંદગી વનમાં કાઢી, પણ રામને તું વનમાં મોકલે છે. તો ભરતે પોતાની માનું જ ત્યાગ કરી દીધું. ભલી ગુરુ તજો. ઘણા બધા લોકો આવું બધું મોટું મોટું જ્ઞાન આપે છે કે ગુરુ તો કે ભગવાન કરતાં પણ શ્રેષ્ઠ છે, ભગવાન કરતાં આગળ છે, પ્રથમ પૂજનીય છે, સાચી વાત છે. પણ ભગવાનથી વિમુખ લઈ જતા હોય એ ટાઈમે ગુરુનું બી ત્યાગ કરવામાં, એટલે ભલીએ ગુરુનું બી ત્યાગ કર્યું. સાક્ષાત નારાયણ સન્મુખ છે અને ગુરુજી બીજા કઈ ઉપદેશ આપે છે, બીજું કંઈક શીખવાડે છે. કંત વ્રજ વ્રજ વન તન તજ. અને વ્રજની ગોપીઓએ પોતાના પતિનું ત્યાગ કર્યું છે. અમુક પતિઓએ ભગવાન કૃષ્ણની ભક્તિ કરવાની ના પાડી તો એને પોતાના પતિનું જ ત્યાગ કર્યું છે. અને બધાનું મંગલ થયું છે, કોઈનું ખરાબ થયું. જે માતા, જે પિતા, જે પતિ, જે બંધુ, જે ગુરુ ભગવદ ભક્તિમાં અર્ચન બનતા હોય એને ત્યાગ કરવામાં કોઈ સહેજે બાંધો નથી. તરત ત્યાગી દેવું જોઈએ, મૂકી દેવું જોઈએ. બોલો વૃંદાવન વિહારી સદગુરુદેવ ભગવાન. આવું દિવ્ય જ્ઞાન આપી ઋષભ ભગવાન પરમહંસ ગતિની પ્રાપ્તિ એમને થઈ છે. અને ત્યાંથી જ જૈન મતનું આરંભ થયું. પુત્ર ભરત હતા, એ રાજા બન્યા, ચક્રવર્તી સમ્રાટ મહારાજ ભરત. એમને બી ધર્મપૂર્વક પ્રજાનું પાલન કર્યું. પોતાના પુત્ર સુમતિને સત્તા સોંપી છેલ્લે એવી ભજન કરવા ગંડકી નદીના કિનારે ગયા છે. ભરતજી ભગવાનનું ભજન કરે છે, આખી જિંદગી જીવન ધર્મપૂર્વક પ્રજાનું પાલન કર્યું, પણ છેલ્લે અંત સમયમાં ભગવદ ભક્તિ કરે છે. પણ એક દિવસ સંધ્યાવંદન કરતા એમને જોયું કે એક મૃગી જે ગર્ભવતી છે નદીમાં પાણી પીવા, જલપાન કરે છે, પાણી પીવા ગઈ છે. એ જ સમયે એની પાછળ એક બાઘ દોડતો આવે છે. એને મારવા એક બાઘ દોડતો આવે છે. તો હિરણીએ છલાંગ મારી એના ગર્ભનું બાળક ઉત્પન્ન થયું. હિરણીનું તો પ્રાણાંત થયું, પણ બાળકે ભરતજીએ બચાવી લીધું અને પોતાના આશ્રમમાં કુટિયામાં લઈને આવ્યા. નાની નાની ઘાસ એમને ખવડાય, થોડું પાણી પીવડાય, એવી રીતે એનું પાલન કરવા લાગ્યા. થોડાક દિવસો એ બાળકને સાથે રાખી ભરતજીનું ચિત્ત એ હિરણમાં ચોંટી ગયું. હિરણ થોડું મોટું થયું તો એ પોતાના ઝુંડ સાથે એ તો પલાયન કરે છે, પણ ભરતજી હવે રડવા લાગ્યા કે મારે એ હિરણ સિવાય હવે રહેવાતું. આખું ઘર પરિવાર, પુત્ર સ્ત્રી
સામ્રાજ્ય બધું મૂકી દીધું, પર છેલ્લે છેલ્લે એક હિરણના નાના બાળકમાં એમનું મોહ થઈ ગયું. સૂર્યચંદ્ર ભગવાનને પ્રાર્થના કરીને પૂછે છે કે મારો આ હિરણનો બચ્ચો, એ આ બાળક ક્યાં ગયો કે? પર કોઈ ઉત્તર નથી મળ્યું. એટલે હિરણના ચિંતન કરતા કરતા એમને પ્રાણ ત્યાગી દીધા. બીજો જન્મ હિરણનું મળ્યું. તપનું પ્રભાવ હતું, ભજન્ય પ્રભાવે હિરણ જન્મથી બી મુક્તિ થઈ અને ત્રીજા જન્મમાં એક બ્રાહ્મણ કુલમાં જન્મ મળ્યું. પણ એ જન્મમાં એમને બધી જ સ્મૃતિ હતી, એટલે પોતે જડ બનીને રહેતા હતા. એ જ સમયમાં પણ એમનું નામ ભરત હતું. પર જડ તરીકે, એટલે કે એકદમ કોઈને ખબર ના પડે કે બહુ બ્રહ્મજ્ઞાની છે આ. ના તો સંસારના લોકો કે હાલો મહારાજ કે વેદ પાઠ કરાવવું છે કે ચાલો જોડે, કે અમારે લગ્ન કરાવવું છે કે લગ્ન કરાવવા આવો, કે ભણેલા ગણેલા હોશિયાર છો તમે બધા, કે બહુ હોશિયાર છોકરો છે કે એમનું લગ્ન કરાવો, કે બહુ સારી છોકરી જોઈને. એ બધું દુનિયાદારીમાં પાછું પહેલાંની જેવું જ પડવું પડશે. એટલે આ જન્મમાં એ ગાંડાની જેમ ફરે છે. બધા લોકોએ એમનું નામ રાખી દીધું જડ ભરત. માતા પિતાનું દેહાંત થયું. ભાઈઓએ પણ એમને જડ સમજે છે. ખેતરમાં એમની કુટિયા એક નાની બનાવી, ત્યાં જ એમને ખાવા પીવા આપે અને ખેતની રક્ષા કરે. થોડી ગાયો કે પંક્ષીઓથી એ ખેતરને જોવે છે. પણ એક દિવસ ચોરો એમને પકડીને લઈ જાય બલિ આપવા માટે. નરબલિની એમને એ લોકોને આવશ્યકતા હશે તો એ લોકો પકડીને લઈ ગયા. અને ભરતજી તો એમની સાથે સાથે જવા તૈયાર, કે વાંધો નહીં, જે જ્યાં લઈ જાય આપણે એમની જોડે જતું રહેવાનું. કોઈ વિરોધ નહીં, કોઈ ભય નહીં. કેમ કે બ્રહ્મજ્ઞાની લોકો જે છે એ પોતાના શરીરને એક વસ્ત્ર માત્ર માને છે. વાસાંશ જીર્ણાન યથા વિહાય નવાને ગ્રહણાને નરોપરાણી. જેમ આપણે જૂના વસ્ત્રને કાઢી અને નવા વસ્ત્ર ધારણ કરીએ છીએ, આવી રીતે બ્રહ્મજ્ઞાનીઓના માટે આ એક શરીર વસ્ત્ર માત્ર છે. હે પાંચ ભૂતો કા બના યહ વસ્ત્ર સુંદર આપકા, બનતા બિગડતા હે યહી નહીં કુછ બિગડતા આપકા. આ શરીર પાંચ ભૌતિક એક વસ્ત્ર માત્ર છે બ્રહ્મજ્ઞાનીઓ માટે. આપણે બ્રહ્મજ્ઞાની નથી એટલે કોઈ જતું હોય, મરી ગયું હોય તો આપણે રડવું પડે, પણ એ પોતાના શરીરની વાત છે. અને આપણે આટલામાં જ રહીએ છીએ, ક્યાંય બીજે જતા નથી. મરણ થાય, બીજું જન્મ મળે, પણ હવે કયા રૂપમાં છે, કયા વસ્ત્રમાં છે એ ખ્યાલ આવતું. સવારમાં કદાચ મહારાજ શ્રી ટી શર્ટ પહેરીને ફરતા હોય તો લોકો ઓળખે નહીં. એવું થયું હતું આપણે હરિદ્વારમાં, કે શાસ્ત્રીજી કથા કોણ કરશે, કે કથાકાર તો દેખાતા જ નથી. કે વાંધો નહીં, સાંજે જોઈ લઈશું આપણે. પછી સાંજે જોયું કે આજે તમે જ કથા કરતો. સારું. તો વસ્ત્ર બદલાયા ત્યારે ખબર પડી. જે વસ્ત્રમાં ઓળખતા હોઈએ એ વસ્ત્રમાં આયા પછી જ ખબર પડી કે હા એ જ છે. કે આવી રીતે અમે ત્યાંથી આ પૃથ્વી મૂકીને ક્યાંય જતા નથી, પણ જન્મ બીજો થાય, કયા જન્મમાં કઈ યોનિમાં ક્યાં થયું છે આપણને ખબર પડતી. હમ કોઈ જાતે નહીં દુનિયા સે દૂર ચલ કે, મિલતે हैं सब यहीं पर કપડે બદલ બદલ કે. તો હમ સબ આ દુનિયા મૂકીને ક્યાંય જતા નથી. નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક. આત્મા અજર અમર છે, ઈશ્વર અંશ, જીવ અવિનાશી. આપણે ઈશ્વરના જ અંશ છીએ, જેનું ક્યારેય નાશ થવાનો. સમુદ્રની લહેરો છે, કેટલી લહેરો છે સમુદ્રમાં આપણે ગણી શકાય. પર સાચી રીતે જોવા જઈએ તો એકે લહેર નથી. સમુદ્ર છે તો જ લહેર છે, અને ક્યાં છે, કેવી રીતની છે, એમનું કોઈ માપદંડ કે કોઈ એમને પકડી શકે કે એવું કોઈ કરી શકે છે ખરું? સમુદ્રની લહેરને આપણે, તમે કોઈ બી જજો સમુદ્રના કાંઠે,
પકડવાનો પ્રયત્ન કરજો કે પકડી શકાય, એમનું માપદંડ લઈ શકાય ક્યાંથી ક્યાં સુધી કેટલી પહોંચે છે. આવી રીતે જ જીવાત્મા છે, અંશભૂત છે. આત્મા આકાશવત છે, સૂક્ષ્મ છે, નિરવયવ જીવી છે. આત્મા જેમ આકાશ તત્વ નિરવયવ છે, પૃથ્વી તત્વ છે આ અવયવ તત્વ છે. આપણે એમને પકડી શકીએ, જોઈ શકીએ, એમનું કંઈક રૂપ પરિવર્તન કરી શકીએ, પણ આકાશને કોઈ પકડી શકતું. કોઈ એમ કહે કે તલવારથી 2 ભાગ કરી દે, કાપી નાખીએ તો કાપાય, પાણી નાખીને કે ભીનો કરી દઈએ તો થાય, કેમ કે નિરવયવ તત્વ છે. આવી રીતે જ આત્મા તત્વ છે. તો આ પરમ બ્રહ્મજ્ઞાની હતા એટલે કોઈ વિરોધ કર્યું નહીં. ડકેતો પકડીને લઈ ગયા ભદ્રકાળી માતાના મંદિરમાં કે એમને સરસ મજાનું ભોજન કરાયું, સુંદર વસ્ત્ર ધારણ કરાવી અને બલિ આપવાની તૈયારી કરી. હાથમાં તલવાર લઈ, ખડગ લઈને બલિ એમને કાપવા જાય છે. એ જ સમયે માતા ભગવતી ભદ્રકાળી પ્રગટ થઈ અને તલવારને હાથમાંથી છીની જેટલા બી ડાકુઓ છે, ડકેતો છે, બધાની ગરદન ઓડાડી દીધી છે. સાહેબ બોલી ભદ્રકાળી માત કી. કે એક સાચો બ્રહ્મજ્ઞાની મારા ચરણમાં મસ્તક નમાવીને બેઠો છે અને આ અજ્ઞાનીઓ એમની વલી કરે છે. તો માતાએ ક્રોધ આવ્યું, તલવાર ઉપાડી બધાની ગરદન ઉડાડી દીધી. ભરતજી હવે પાછા ઘરે નથી ગયા, સ્વતંત્રતાથી વિચરણ કરવા લાગ્યા. એ જ સમયે રાજા રઘુગઢ, જે સિંધુ સોવીર નગરના રાજા છે, ત્યાંથી પસાર થયા. પાલકીમાં બેઠી એક કપિલ ભગવાનના આશ્રમમાં સત્સંગ માટે જતા હતા. ભગવત ભજનાનંદી એવા રાજા હતા. અમુક રાજાઓ આજે પણ એવા છે જે ધર્મથી ખૂબ જ જોડાયેલા છે. અને આપણે ગુજરાતના તો મોદી સાહેબની વાત જ શું કહીએ. યથા રાજા તથા પ્રજા. આપણા મોટા માણસો જેવી રીતે ચાલતા હોય તો આપણને બહુ શીખવાડવાની કે એવું કરવાની બહુ જરૂરત નથી પડતી. એની પાછળ પાછળ આપણે બધા જ દોડીએ. અમુક ટાઈમે હું ખૂબ જ વિશેષતાથી આવી વાતો કહું છું કે જે લોકો ધનવાન છે, જે લોકો મોટા લોકો, એને એવું થતું હોય કે હું બહુ મોટો માણસ છું. એ લોકોએ ધર્મપૂર્વક જીવન જીવવું જોઈએ કે તમને જોઈને બીજા લોકો ધર્મનું આચરણ કરી શકે. સાહેબ રાજા ધર્માત્મા સત્સંગ કરનાર એવા હતા, પણ પાલકીમાં ચાલતા ચાલતા એમની જે ભારવાહક છે એ એક જણ બીમાર પડ્યું. તો સામેથી જડભરતજી દેખાયા, એમને લગાવવામાં આવ્યું. પણ આ તો મોટા સંત છે, બ્રહ્મજ્ઞાની છે, એટલે દૃષ્ટિપૂતે નિષેધ પાદમ, જમીનમાં નીચે જોઈને ચાલે છે કે કોઈ કીડી મકોડી આપણા પગથી ના મરવી જોઈએ. કદાચ કીડી મકોડી નીચે આવે તો આ પગ લાંબુ મૂકે કે ટૂંકું મૂકે તો ઝટકો વાગે, અને પાલકીમાં ઝટકો વાગે તો જે બેઠેલું હોય એની હાલત શું થાય? ખોપડી વાગે. 2-3 વખત આવું થયું. રાજાએ ક્રોધ આવ્યું. રાજાએ ક્રોધ કર્યું જોયા વગેરે કે આ કોણ છે. કે હારવાહકોને કહ્યું રાજાએ કે ભાઈ તમે આ પાલકી ઠીક ઠીક ચલાવો, મારું સર ફૂટે છે, સર ભટકાય છે ઘડીએ ઘડીએ. ના તો હું તમને જેમ યમરાજ પાપીઓને દંડ આપે છે આવી રીતે દંડ આપીશ. બધાએ કીધું કે મહારાજ આ દંડનું અધિકારી એક જ માણસ છે જે હમણાં જ લગાવ્યું છે, બીજા બધા અમે તો વ્યવસ્થિત ચાલીએ છીએ, આ જ તમારી ખોપડી ચડકાવે છે, ફોડે છે. તો રાજા એને બહુ જ ઘણા બધા અપશબ્દો બોલે છે કે બિલકુલ મહાન મૂર્ખ છે તું, કે એટલું હષ્ટપુષ્ટ તો શરીર છે છતાંય બહાર રોવામાં તને તકલીફ પડે છે. ખબર નહીં પડતી કે હું રાજા છું, રાજાનું તો બહાર પ્રજાએ ઢોવવું જ જોઈએ. કે પણ જડભરતજી એમને બધું સાંભળે છે કે વાંધો નહીં, બોલવા દો. પણ બહુ બધું બોલ્યું ત્યારે વિચાર કર્યું જડભરતજીએ કે આ બોલતા રહેશે, મારું અપરાધ કરશે તો એમની અધોગતિ થશે, અને એની અધોગતિ થશે. એ સત્સંગી માણસ છે તો સંતોનું અપમાન થશે, કે સંતોના સંગ કરનાર માણસની પણ અધોગતિ થઈ. જાને અંજાને મેં સહી
પણ એનું ભાર મેં ઉપાડ્યું છે, એટલે એનું મારે કલ્યાણ કરવું. તો જડ ભરતજીએ દિવ્ય ઉપદેશ કર્યું. આજ સુધી ભરતજી ક્યારેય બોલ્યા નથી, પણ આજે બ્રહ્મ જ્ઞાન એમને મુખમાંથી નીકળે છે. રાજા રઘુગણને બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ કરે છે, આત્મતત્વનું જ્ઞાન કરાવે છે કે રાજન, મને ખબર છે કે તમે રાજા છો, પણ તમે તો સિંધુ સોવીર દેશ છો, એક નાનકડા નગરના રાજા છો. અહમપુરા ભરતો નામ રાજા, કે પૂર્વમાં હું ચક્રવર્તી સમ્રાટ એવો ભરત હતો. નામ સાંભળ્યું છે કે? ખૂબ સાંભળ્યું છે મહારાજ. પગમાં પડ્યું છે સિંધુ સોવીર દેશનું જે રાજા છે રઘુગણ, ભરતજીના પગમાં પડ્યું અને ક્ષમા પ્રાર્થના માંગી. એમને જોયું કે એને ઉપવીત વી છે, કે આ કદાચ બ્રાહ્મણ હશે. તો મનમાં ગભરાયું કે ક્યાંય વેશ બદલીને કદાચ કપિલ ભગવાન મારી પરીક્ષા લેવા તો નથી આવ્યા, કે આવી રીતે અવધૂત અવસ્થામાં ભગવાન દત્તાત્રેય વિચરણ કરે છે. કદાચ આ ભગવાન દત્તાત્રેય તો નથી. આવું વિચાર કરવા લાગ્યા કે કોણ છો તમે? ભગવાન દત્ત છો કે કપિલ ભગવાન છો, જે મારી પરીક્ષા લેવા આવ્યા હશો કદાચ? તો ભરતજીએ કહ્યું કે ભાઈ, હું કપિલ ભગવાન બી નથી અને દત્ત ભગવાન બી નથી, પણ હા, હું બ્રાહ્મણ છું. અને તારે ગભરાવાની કોઈ જરૂર નથી. હું કોઈ એવો કડક બ્રાહ્મણ નથી કે તને શ્રાપ આપું. મારાથી બીવાની કોઈ જરૂર છે? બોલો રાધે રાધે. રઘુણે કહ્યું કે ભગવાન, મને ભીખ લાગે છે તો ખાલી બ્રાહ્મણોના અપરાધથી જ ભીખ લાગે છે, બાકી તો આ સંસારમાં હું કોઈ તે ભીતો જ નથી ક્યારેય. નાહમ વિશંકે સુરરાજ વજ્રા ન ત્ર્યક્ષ શૂલાન ન યમસ્ય દંડાત નાગ્ન્યર્ક સોમ નીલવિત્ત પાસ્ત્રા શંકે બ્રસમ બ્રહ્મકુલાવમાના. નાહમ વિશંકે સુરરાજ વજ્રા. રાજા રઘુગણ કહે છે કે મહારાજ, મને દેવરાજ ઇન્દ્રના વજ્રનું બી ભય નથી. ન ત્ર્યક્ષ શૂલાન, કે ભગવાન શંકરના ત્રિશૂલથી બી મને ભય નથી. બોલો. નાગ્ન્યર્ક સોમ, ન અગ્નિનું મને ભય, ન સોમ એટલે કે ચંદ્ર દેવતાનું બી મને કોઈ ભય નથી, ન અનિલ, ન વાયુ દેવતાનું મને ભય છે. નાગ્ન્યર્ક સોમ અનિલ વિત્ત, કુબેર ભંડારીથી બી હું કોઈ દિવસ બીતો નથી. પાસ્ત્રા એટલે કે યમના દંડનું બી મને કોઈ ભય નથી. મેં યમસ્ય દંડાત, ખાલી હું ડરું છું તો બ્રાહ્મણોના અપરાધથી ડરું છું. કેમ કે બ્રાહ્મણોનું અપરાધ આપણાથી થાય તો કુલમ સમૂલમ દહતી બ્રહ્મસ્વારણી પાવક. બ્રાહ્મણોની જે અપરાધ કરીએ તો ક્રોધાગ્નિ છે એનાથી સમૂલ વિનાશ થઈ જાય છે. કોઈ દેવનું અપરાધ થયું હોય તો દેવના પાસે ક્ષમા માંગી શકાય, પણ બ્રાહ્મણનું જ્યારે આપણાથી અપરાધ થયું હોય, મોટું અપરાધ બન્યું હોય, ત્યારે સમૂલ કુલનું વિનાશ થઈ જાય છે. એટલે હું ગભરાઉં છું તો ખાલી બ્રાહ્મણોથી ગભરાઉં છું મહારાજ. જડભરતજીએ દિવ્ય ભવ આડવીનું દર્શન કરાયું, આત્મતત્વનું બોધ કરાયું, અને સંતોની કે તમે રાજા છો એવું અભિમાન મૂકી સંતોની શરણ ગ્રહણ કરો, સંતોની ચરણ સેવા કરો. કેમ કે તમે નાનકડા રાજ્યના રાજા છો, હું તો બહુ મોટો ચક્રવર્તી સમ્રાટ હતો, પણ આપણી સદગતિ ભગવત પ્રાપ્તિ તો ત્યારે જ થઈ શકે છે જ્યારે તમે સંતોની શરણમાં એની ચરણ રજનું લેપન કરશો. જો બધી જ કથાઓ ક્રમબદ્ધ છે. આપણે કાલ સુધીમાં સંતોના લક્ષણ જોઈ લીધા, સાંભળી લીધા, તો આપણને ખબર પડવી જોઈએ કે સંત સાચા કોણ છે અને એ સંતનું પ્રભુત્વ પ્રભાવ કેવું છે. આજે જડભરતજી એ જ ઉપદેશ કરે છે કે તમારે સંતોની શરણમાં રહી એમની ચરણ રજનું પોતાના મસ્તકમાં ધારણ કરવી જોઈએ, ત્યારે જ તમારું કલ્યાણ થઈ શકે છે. બોલો ભક્તવત્સલ ભગવાન કી, સદગુરુદેવ ભગવાન કી. કેમ કે આ મનુષ્ય દેહ છે
આ ખૂબ જ અમૂલ્ય રત્ન છે આપણી જોડે. શું છે? બડે ભાગ માનસ તન પાવા, સુર દુર્લભ સદગ્રંથને ગાવા. ભવાડમી કોને કહેવાય? તો આપણે મનુષ્ય જન્મ પામી આ માનવ તન પ્રાપ્ત કર્યા પછી ભગવાનને ના ભજીએ અને સંસારમાં જ પડેલા રહીએ તો આપણે કેટલી મોટી ભૂલ કરીએ છીએ. જેમ કે કોઈ મોટો વ્યાપારી જેમની પાસે ઘણી બધી સંપત્તિ છે, અઢળક, એની પાસે રૂપિયા રોકડાની તો વાત જ નથી. જે વસ્તુ છે બધી જ હીરા મોતી જવાહરાતની છે અને અઢળક છે, અગણિત સંપત્તિ છે. એવી સંપત્તિ સાથે એ વ્યાપારી બિના અંગરક્ષકોએ એકલો અને એક વિયાબાન બિહડ જંગલમાંથી નીકળતું હોય, એ ટાઈમે એની શું હાલત થાય? ચોર ડાકુનું ભય લાગે, જંગલી જાનવરો જીવ જંતુઓનું ભય લાગે. નીકળવામાં આપણને બિહડમાંથી નીકળવું હોય તો રસ્તાની ખબર પડે કે કઈ બાજુ જઈએ તો સારો રસ્તો મળશે. આવી જ રીતે આ માનવ દેહ છે, આ અમૂલ્ય રત્ન છે. માનવ દેહથી જ આપણે ભગવત ભજન કરી શકીએ. 84 લાખ યોનિઓમાં આપણે કોઈ બીજો ભજન કરી શકતો? કેટલી યોનિઓ છે, આમાંથી કોઈ બી ભજન કરવાની તાકાત રાખે છે? ભગવાનને યાદ કરી લે કે 2 મિનિટ હાલો કીર્તન કરીએ. ક્યાંય બંદરો કે કૂતરાઓ કે કોઈ ગાયો ભેંસો જોયા? મનુષ્ય દેહ મળ્યો અતિ દુર્લભ, મોઘાએ ના મૂળ. હો મોઘાએ ના મૂળ, એ મનવા લઈ લે લાભ યમૂળ. હે મનવા લઈ લે લાભ યમૂળ. મનુષ્ય દેહ મળ્યો અતિ દુર્લભ, મનુષ્ય દેહ મળ્યો અતિ દુર્લભ, મોગાએ ના મૂળ. હે મોગાએ ના મૂળ, એ મનવા તું લઈ લે ને લાભ યમૂળ. હે મનવા લઈ લે ને લાભ યમૂળ. નહીં કરવાના કર્મ કરીને, પાપ કમાણીથી પેટ ભરીને. નહીં કરવાના કર્મ કરીને, પાપ કમાણીથી પેટ ભરીને. પર નારીથી પ્રીત કરીને, પર નારીથી પ્રીત કરીને, લાખો થઈ ગયા દૂર. લાખો થઈ ગયા દૂર. હે મનવા લઈ લેને લાભ યમૂળ. હે મનવા લઈ લેને લાભ યમૂળ. મનુષ્ય દેહ આ મળ્યો અતિ દુર્લભ, મોગાએ ના મૂળ. હે મનવા લઈ લેને લાભ યમૂળ. હે મનવા લઈ લેને લાભ યમૂળ. હે મનવા લઈ લેને લાભ યમૂળ.
વૃંદાવન વિહારી લાલ કી. રાધે. 7 દીપ એના છે. પૃથ્વી ઉપર કેટલા દીપ છે? આપણે કયા દ્વીપમાં રહીએ છીએ? હે? જંબુ દ્વીપમાં. એના 9 ખંડ કર્યા. ભારત વર્ષ, આ ભારત ભૂમિ પવિત્ર, અને ભારત ભૂમિમાં નિત્ય ભગવાન નરનારાયણનું નિવાસી સ્થાન છે. બોલી નરનારાયણ ભગવાન કી. દેવર્ષિ નારદજીના પ્રમુખ ભક્ત થઈ આપણે એમની જોડે જોડાઈ ભગવાન નરનારાયણનું નિત્ય સ્મરણ કરવું જોઈએ. ભારત ભૂમિ છે આ બહુ જ પવિત્ર ભૂમિ છે, જ્યાં અનેકો પર્વત શૃંખલાઓ, ગોવર્ધન આદિ, મેનાક, ઋષ્યમુખ એવા સુંદર પર્વતો છે. ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી, કાવેરી, નર્મદા, સિંધુ આવી પવિત્ર નદીઓ છે. જ્યાં જોઈએ ત્યાં સર્વત્ર સંત મહાત્માઓ, ભલે ઉપરથી જપ કરતા હોય પર ભગવાનના નામ લેવાવાળા ઘણા બધા તીર્થોમાં, હે, ભલે પાખંડ રૂપે કરતા હોય પર કરે છે ખરા ને. ભારત ભૂમિમાં ઘણી બધી જગ્યાએ જોઈએ તો આપણને યજ્ઞ મહોત્સવો દેખાતા હોય છે. આવું બધું બીજા પ્રાંતોમાં, બીજા દેશોમાં જોવા મળે. એ લોકોને બી રાધે રાધે કરવું હોય તો ફિરંગીઓને એ આપણે વૃંદાવનમાં આવે છે. બોલો રાધે રાધે. એમના મનમાં બહુ એવું ઉત્સાહ થયું હોય કે આપણે કૃષ્ણ ભક્તિ કરવી છે, રાધે રાધે જપવું છે, તો ત્યાંથી મૂકીને અહીંયા જ આવે એ લોકો. તો ભારત ભૂમિ દિવ્ય ભૂમિ છે, જ્યાં પોતે ભગવાન આવે છે. ભગવાનને જ્યારે બી પૃથ્વીમાં આવવાનું મન થાય ત્યારે એ ક્યાં આવે છે? આઈ એમ ગોઈંગ ટુ ભારત. આઈ એમ ગોઈંગ ટુ ભારત. અને આપણે ભારતીય વિચાર કરીએ આઈ એમ ગોઈંગ ટુ કેનેડા. આઈ એમ ગોઈંગ ટુ ઓસ્ટ્રેલિયા. કે શેના માટે? પણ કમાવા માટે જવું પડે, વાંધો નહીં. પણ આપણું જે રાષ્ટ્ર છે, ભારત છે, ભૂમિ, ભારત ભૂમિ પવિત્ર ભૂમિ છે, જે સંતોની, મહંતોની, ભગવાન પોતે અહીંયા અવતાર ધારણ કરે છે, એવી મહાન ભૂમિ છે. ये धरती वो जहाँ ऋषि मुनि जपते प्रभु नाम की माला. हरिओम 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 हरिओम. ये धरती वो जहाँ ऋषि मुनि जपते प्रभु नाम की माला. जहाँ हर बाल एक मोहन है और राधा एक बाला. और राधा एक बाला. जहाँ सूरज सबसे पहले आकर डाले अपना डेरा. वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा. वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. चंदन है इस देश की माटी, तपोभूमि हर ग्राम है. हर बाला देवी की प्रतिमा, बच्चा बच्चा राम है. चंदन है इस देश की माटी, तपोभूमि हर ग्राम है. हर बाला देवी की प्रतिमा, बच्चा बच्चा राम है. जहाँ गंगा यमुना कृष्णा और कावेरी बहती जाए. ओम हरि ओम हरि ओम हरि ओम. जहाँ गंगा यमुना कृष्णा और कावेरी बहती जाए. जहाँ उत्तर दक्षिण पूरब पश्चिम को अमृत पिलवाए, को अमृत पिलवाए. कहीं ये जल फल और फूल उगाए, केसर कहीं बिखेरा. वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा. वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. वृक्षों में चंदन बड़ा, नागों में है शेष. वृक्षों में
चंदन बड़ा, नागों में है शेष और नदियों में गंगा बड़ी, देशों में भारत देश ऐसी पवित्र भूमि है। बोलो भारत माता की जय। રાજા પરીક્ષિતે પ્રશ્ન કર્યું કે ભગવાન આ 7 દ્વીપ જે છે એ નીચેની તરફ છે અને 7 ઉપરની તરફ છે. ભૂ ભુવ મોહ, ભૂ ભુવ સ્વહ મહ જન તપ અને સત્યલોક, આ ઉપરના 7 લોક છે. ભૂ એટલે કે પૃથ્વી, અને એના નીચેના બી 7 લોક છે. અતલ વિતલ સુતલ તલાતલ મહાતલ રસાતલ ઓર છેલ્લે છેકમાં નીચે છે પાતાલ. આ આખું બ્રહ્માંડ 55 કરોડ યોજનની દૂરી છે. પૃથ્વીથી દક્ષિણ દિશામાં 99,000 યોજન નીચેની તરફ દક્ષિણ દિશામાં યમરાજની પુરી છે, સંયમની પુરી, જ્યાં નરક છે. ટોટલ નરક કેટલા છે? કેટલા નરક છે? કેટલા છે? આજે નાસ્તામાં શું છે? હે? अट्ठावीस नरक છે. તામિશ્ર, અંત તામિશ્ર, રૌરવ, મહારૌરવ, કુંભીપાક, અશ્વયન, કાલસૂત્ર, લાલાભક્ષ, શુકરમુખ, પુયોધ, પ્રાણરોધ, આવા બધા નરકોના નામ છે. કયા પાપ કરવાથી મનુષ્યને કઈ પ્રકારે તાડના કરવામાં આવે છે, યમદૂત કયા નરકમાં લઈ જાય છે, આ બધું બી વિસ્તારપૂર્વક વર્ણન કર્યું. જે વ્યક્તિ બીજા કોઈની સ્ત્રી પુત્ર ધન સંપત્તિનું હરણ કરે છે એ તામિશ્ર નામક નરકમાં યમદૂતો એમને લઈ જાય છે. જ્યાંની ભૂમિ તામા જેવી તપેલી છે, ઉપરથી સૂર્યના પ્રકાશથી અને નીચેથી અગ્નિથી તપેલી હોય એવી, તામો જેમ લાલ થઈ જાય ને તપીને, આવી રીતે તપેલી તપ્ત ભૂમિમાં લઈ જાય છે. એટલે જેટલા શરીરમાં રોમ છે એટલા વર્ષો, 1000 વર્ષો સુધી એમને દંડ આપવામાં આવે છે. જે પોતાના ઘરે આવેલા અતિથિઓને ક્રૂર દ્રષ્ટિથી જોવે છે કે ખરા બપોરે આ શું કામ આવ્યા, કે હમણાં જ વાસણો ઘસીને મૂક્યા છે, કે એને ચા બનાવવી પડશે કે કંઈ ખવડાવવું પડશે, કે એ લોકો રૌરવ નરકમાં પડે છે. આપણા ઘરે કોઈ બી મહેમાન આવે એ હેરાન કરવા નહીં, પણ કંઈક આપણું સારું થવાનું હશે એટલે જ આવે છે. ના જાને કિસ વેશ મેં નારાયણ ભગવાન કોઈ દિવસ શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરીને આવતા નથી. અને આપણી ઘરે કોઈ બી મહેમાન આવતો હોય એ આપણું વ્યવહાર જોઈને આવે છે. પૈસા રૂપિયાથી કે એનાથી એ કોઈ બી આપણા ઘરે આવતો, આવો બેઠો, પીઓ પાણી, બીજી બોલો સારી પાણી. કોઈ બી આવશે તો 1 ગ્લાસ પાણી, અડધો કપ ચા, વધારે ભૂખો હશે તો 2 રોટલી ખાવશે. એનાથી વધારે કોઈ બી મહેમાન આવ્યું હોય એને એમ કહો કે લો ભાઈ 5 કિલો ઘઉં લેતા જાઓ, કોઈ બી હા પાડે નહીં ને. તો ઘરે મહેમાનો આવતા હોય એને ક્યારે બી ક્રૂર દ્રષ્ટિથી જોવાય. જે લોકો જીવ હિંસા કરે છે, જીવોને મારીને એમનું ભક્ષણ કરે છે, એમને પણ આવી રીતે જ તપ્ત તેલમાં તલવામાં આવે છે. જે લોકો માતા પિતાનું, ગુરુનું, બ્રાહ્મણનું, ગાયનું અપરાધ કરે છે એ પણ ભયંકર નરકોમાં, કાલસૂત્ર નામક એવા નરકમાં જઈને પડે છે. હજારો વર્ષો સુધી યમના દૂતો એમને મારીને સુધારે છે. સાહેબ, આપણે જીવનમાં ઘણા બધા પાપો કરીએ પણ એ પાપનું પ્રાશ્ચિત ના કરીએ તો નરકમાં જવું પડે. વસ્ત્ર, હમણાં જ વાત થઈ હતી કે આ શરીર કેવું છે, વસ્ત્ર જેવું છે ને. હવે વસ્ત્ર ગંદા થાય તમારા પહેરેલા તો શું કરવું પડે? હે? ધોવા પડે, બદલવા પડે, ધોવા પડે. બરોબર? ના ધોઈએ તો ગંદુ થતું જાય. કદાચ વધારે ગંદુ થયું હોય તો આપણે કંટાળીને વોશિંગ મશીનમાં મૂકીએ. હમણાં વોશિંગ મશીન ચાલે છે, પણ પહેલાંના જમાનામાં ધોવીને ત્યાં મોકલતા હતા કે એ ધોશે. બરાબર? અને પોતાના હાથે કદાચ વસ્ત્રને ધોઈએ તો થોડી સોફ્ટિંગ રહે, વસ્ત્ર બી સચવાય અને આપણે હાથે ધોઈ લઈએ, જોઈશું કે
કંઈ ફાટશે નહીં, એવું બટન વટન તૂટશે નહીં કે એવું બધું. પણ ધોબીના ત્યાં ગયું હોય તો પછી હે ધુलाई भी करेगा और धुनाई भी करेगा. આવી રીતે આપણા શરીરથી ઘણા બધા પાપો થાય છે, પણ એ પાપનું પ્રાશ્ચિત ના કરીએ તો નરકમાં જવું પડે. અને યમના દૂત એ ધુલાઈ કરે છે, સાથે સાથે શું કરે છે? ધુલાઈ અને ધુનાઈ. બોલો રાધે રાધે. તો પ્રાશ્ચિત, સૌથી મોટું પ્રાશ્ચિત પશ્ચાતાપ છે. આપણા જીવનમાં ઘણા બધા પાપો કર્યા હોય કે થયા હોય, એનું જ્યાં સુધી પસ્તાવો ના થાય ત્યાં સુધી એ પાપમાંથી મુક્તિ મળતી. આપણે આજે પાપ કર્યું પછી એવું વિચારીએ કે હાલો આના બદલામાં કંઈક દાન કરી દઈએ તો કદાચ પાપમાંથી મુક્તિ મળી જાય. ના મળે, ક્યારે ના મળે. ના તો જેટલા બી પૈસાવાળા લોકો છે એ રોજે રોજ પાપ કરે અને બીજા દિવસે સવાર સવારમાં કે ફ્રી. પશ્ચાતાપ છે એ જ પાપની નિવૃત્તિ કરાવી શકે છે. આપણને એવું થાય કે આ મારાથી ખોટું થઈ ગયું, આજ પછી ક્યારેય કરવાનો નથી, તો જ એનું પ્રાશ્ચિત થઈ શકે છે. ભગવાન આપણને માફ કરી શકે છે, એના સિવાય તો નહીં. નરકોનું ભયંકર વર્ણન કર્યું ત્યારે રાજા પરીક્ષિતે પ્રશ્ન કર્યું કે ભગવાન, આ લોકો નરકોમાં કોઈને ના જવું પડે એના માટે શું કરવું? તો કે અંતરના નાદથી ભગવાનને પુકારવું. ભગવાનને પુકાર્યું હોય એક વખત બી કોઈ પુકારે અંતરના નાદથી, હૃદયથી, એમની એમ નહીં કે મને કોઈ ભક્ત કહે એટલે હું માલા લઈને ફરું, મને કોઈ આમ બહુ મોટો ભક્ત સમજે એટલે હું મંદિરે જઉં, જલ ચડાવું, એવું બધું નહીં. હૃદયથી જે ભગવાનને યાદ કરતો હોય એને ક્યારેય યમના દૂત અડી શકતા, સ્પર્શ પણ કરી શકતા નથી. આવું કોઈ પ્રમાણ છે તો સુખદેવ ભગવાન અજામિલની કથા કરે છે કે અજામિલ નામનો એક બ્રાહ્મણ હતો, માતા પિતાનો તો સેવક, પણ એક દિવસ એની બુદ્ધિ બગડી, જંગલમાં આમ કાષ્ટ લકડી લેવા ગયો એટલે એમને જોયું, એક વેશ્યાને જોઈ એમની મતિ ભ્રમિત થઈ અને પોતાના સ્ત્રી પુત્ર માતા પિતા બધાને મૂકી અને વેશ્યા સાથે રહેવા લાગ્યો. 10 સંતાનો થઈ. સંતોના કહેવાથી 10મા નંબરના પુત્રનું નામ એને નારાયણ એવું રાખ્યું. પણ અંતિમ સમય આવ્યો, ભયંકર યમના દૂત ચારે બાજુ દેખાયા, ગભરાઈ ગયો, પોતાના પુત્રને પુકારવા લાગ્યો, નારાયણ બચાવો, નારાયણ બચાવો, નારાયણ બચાવો. જ્યારે અંતરના નાદથી નારાયણ નામ એવું નીકળ્યું અનાયાસ, એ તો પોતાના પુત્રને જ પુકારે છે, પણ હૃદયથી જ્યારે એમ થયું કે નારાયણ બચાવો, નારાયણ બચાવો, તો ભગવાનના દૂત એમને બચાવવા આવ્યા અને યમ પાસેથી મુક્ત કરાયું. યમદૂતોને ત્યાંથી મારીને ભગાડ્યું. અને આ ઘટના અજામિલે પોતાની આંખોએ જોઈ. વિચાર કર્યું કે મેં અનાયાસ મારા મુખમાંથી ભગવાન નારાયણનું નામ નીકળ્યું, કદાચ એને જ યાદ કરીને એને જ પુકાર્યું હોત ત્યારે શું થાય? મતિ બદલાઈ ગઈ. અંતિમ સમયમાં ભગવાનનું સ્મરણ કરે છે, ભગવાન ભજન કરી એમની સદગતિ મળી. આ બાજુ યમના દૂતો યમરાજ પાસે જઈને ગુહાર કરે છે કે ભગવાન, આપના કહેવાથી અમે પાપીને પકડવા ગયા અને એ પોતાના બાળકને નારાયણને બોલાવતો હતો, ત્યાં નારાયણના 4 દૂતો આવી અમને મારીને ત્યાંથી ભગાડે, તો અમે પાપીને લેવા જઈએ, કેવી રીતે જઈએ? માર ખાવી પડે અમારે તો ત્યાં જઈને. તો ધર્મરાજે આ દૂતોને ધર્મરાજ સમજાવે છે કે ભાઈ સાંભળો, કે જે મનુષ્ય ભગવાનનું નામ લેતા હોય, માલા જપ કરતા હોય, એને તમારે પકડવાની જરૂર છે. એ ભગવાનના છે, એને ભગવાનના પાર્ષદ લેવા જાય. ભગવાન નામની આટલી મહિમા, કે ભગવાનનું નામ આટલું મહત્વપૂર્ણ કેવી રીતે છે? તો ધર્મરાજ યુધિષ્ઠિર કહે છે કે આ સંસારમાં ભગવાન નામની મહિમાને જાણનાર, એને અંગીકાર કરનાર 12 વિશેષ લોકો છે. 12 ભાગવત જે કહેવાય છે કે ભગવાન નામની મહિમાને એ બહુ અચ્છી તરીકાથી, બહુ ઠીક રૂપે સમજે છે, જાણે છે અને બધાને જણાવે છે. સ્વયંભૂ નારદ શંભો કુમાર કપિલો મનો
પ્રહલાદો જनको ભીષ્મો બલિર્વૈયા સકિર્વયમ. આ દ્વાદશ પરમ ભાગવત છે. ભગવાન શંભો સ્વયંભૂ એટલે કે બ્રહ્માજી, સ્વયંભૂ નારદ, दूसरे नंबर पर नारद जी, शंभो भगवान शंकर, कुमार એટલે કે સનત કુમાર, સનક સનંદન સનાતન સનત કુમાર, કપિલ ભગવાન, મનુ મહારાજ, પ્રહલાદજી, રાજા જનક, પ્રહલાદો જनको ભીષ્મો પિતામહ ભીષ્મ. ભીષ્મ ચરિત્ર આપણે સાંભળ્યું ને, શું કીધું ભીષ્મજીએ કે હું ભગવાનને ઓળખું છું એટલે મારી મતિ છે, વિતૃષ્ણા છે. રાજા બલી ભગવાનની મહિમા સમજે છે એટલે ગુરુનું ત્યાગ કર્યું અને ભગવાનને આગળ લાવ્યા. ભગવાન જ્યારે માંગવા આવ્યા એને બધું જ સર્વસ્વ પોતાનું આપી દીધું, સમર્પિત કરી દીધું, કેમ કે એ ભગવાનની મહિમા સમજે છે. વૈયાસકી કહેતા સુખદેવ ભગવાન એ નિજાનંદમાં બ્રહ્મના ચિંતનમાં લીન હતા, પણ ભગવાનની મહિમા ગુણગણોનું શ્રવણ કર્યું, ભગવાનનું સ્વરૂપ કેવું છે, ભગવાનની કૃપા કેવી રીતે થાય છે, આવું બધું સાંભળ્યું તો ભગવાન તરફ દોડ્યા. સુખદેવ ભગવાન છે એ ભગવાનની નામની મહિમા, ભગવાનની મહિમા જાણે છે. અને છેલ્લે 12મા નંબરમાં ધર્મરાજ યુધિષ્ઠિર પોતાને કહે છે કે હું બી ભગવાન નામની મહિમા જાણું છું, એટલે તમે અહીંયા યમપુરીમાં ભગવાનનું નામ નારાયણ એવું લેતા નહીં, ના તો આ બધા જેટલા બી પાપીઓ અહીંયા પડ્યા છે આ બધાને રજા આપવી પડશે, કે મૂકી દેવું પડશે. તો મારું જેટલું બી વ્યાપાર ચાલે છે બંધ પડી જશે. બોલો રાધે રાધે. ભગવાન નામની મહિમા આપણે રામાયણની અમુક ચોપાઈઓ સાથે ભગવાન નામ સ્મરણ કરીએ. ધ્રુવ સગલાની જપ્યો હરિનામ, પાયો અચલ અનુપમ ઠાઉ. મંગલ ભવન અમંગલ હારી, દ્રબહુ સુદશરથ અજર બિહારી. સુમેરે પવન સુત પાવન નામો, અપને વસ કરે રાખે રામો. મંગલ ભવન અમંગલ હારી, દ્રબહુ સુદશરથ અજર બિહારી. નામ પ્રસાદ શંભુ અવિનાશી, સાજો અમંગલ મંગલ રાશી. મંગલ ભવન અમંગલ હારી, દ્રબહુ સુદશરથ અજર બિહારી. સુખ સનકાદિ સિદ્ધ મુનિ યોગી, નામ પ્રસાદ બ્રહ્મ સુખ ભોગી. મંગલ ભવન મંગલ હારી, દ્રબહુ સુદશરથ અજર બિહારી. નારદ જાન્યો નામ પ્રતાપો, જગ પ્રિય હરિ હરિ હર પ્રિય આપો. મંગલ ભવન અમંગલ હારી, દ્રબહુ સુદશરથ અજર બિહારી. નામો જપત પ્રભુ कीन प्रसादो, भगत शिरोमणि भय प्रहलादो. મંગલ ભવન અમંગલ હારી, દ્રબહુ સુદશરથ અજર બિહારી. अपतो अजामिलो गजो गनिकाओ, भय मुकुत हरि नाम प्रभाव. મંગલ ભવન અમંગલ હારી,
कहाँ लगे नाम बड़ाई, राम न सकहे नाम गुण गाई। मंगल भवन अमंगल हारे, द्रबहु सुदशरथ अजिर बिहारी। राम सिया राम, ओ हरे राम 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 सिया राम राम राम। हरे राम 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 सीता 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 राम राम राम। राम राम सीता राम राम राम। बोले लक्ष्मी नारायण देव की, सदगुरुदेव भगवान की। नमो ब्रह्मण्ड देवाय गौ ब्राह्मण हिताय च, जगद्विताय कृष्णाय ગોવિંદાય નમો નમઃ. આજે આપણે કથા ક્યાં ચાલતી હતી કાલે એ તો કોઈને ખબર નથી, પણ આજે ક્યાં પહોંચવાની છે એ બધાને ખબર છે. ક્યાં પહોંચવાની છે? હે? કૃષ્ણ જન્મ ઉત્સવ સુધીની કથા છે. આ ઉત્સવમાં આપણે બધાએ આનંદ તો કરવાના છીએ, પણ થોડું ભગવાન છે, ભગવાન કૃષ્ણ જે નિત્ય ગૌ સેવા એવા કરે છે, પોતે ગૌ સેવા કરે છે, તો અમુક ભક્તોની એવી ઈચ્છા છે કે ગૌદાન નિમિત્તે આપણે કંઈક આપવું છે. તો આ ચંદનેશ્વર મહાદેવ પ્રાંગણમાં ભગવાન કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ગૌદાનના આપણે ઓછામાં ઓછા કેટલા રાખવા જોઈએ એક ગાયના? 35,000 તો ખરા. પણ બધા જ ભક્તોનું મનોરથ સિદ્ધ થાય એટલે માત્ર 100 રૂપિયા રાખવામાં આવે છે. બરાબર? તમારી ઈચ્છા પ્રમાણે કરી શકો છો, નહીં કરવું હોય તો કોઈ જબરદસ્તી નથી, પણ જેના મનમાં ઉત્સાહ છે, કંઈક આપવાની ઈચ્છા છે, એ આપી શકો છો બધા. બોલ વૃંદાવન વિહારી લાલ કી, સદગુરુદેવ. એકવાર દેવરાજ ઇન્દ્ર પોતાની સભામાં અપ્સરાઓનું નૃત્ય, ગીત આ બધું જોતા હતા. એ જ સમયે દેવગુરુ બૃહસ્પતિ ત્યાં આવે છે. કોઈને ચા પીવાની ઈચ્છા ખરી? હે? તો બકાસા કેમ ભરો છો બધા? હે? રાધે રાધે રાધે. બધા જાગો છો કે ઊંઘી ગયા? ના, અમુક માતાઓ કથા પતે ને પછી છેલ્લે આમ કહે કે મહારાજ તમારી કથા બહુ સરસ છે હો, બહુ સરસ રોંગ આવે છે કે કથા. આટલી સરસ કથા કરો છો, બહુ જ સરસ સોંગ આવે છે, ઘરે ઊંઘ નથી આવતી, અહીંયા આવે છે. મેં કીધું બા કે લક્ઝરીમાંથી 4-5 બચી ગયા, પણ મારી જોડે એક ફ્લાઇટની બી કથા છે. હો, ફ્લાઇટ ક્રેશમાંથી કોઈ બચવાના નથી, પછી ધ્યાન રાખજો.
તો ઇન્દ્ર પોતાના ઇન્દ્રપુરીમાં એની નગરીમાં અપ્સરાઓનું નૃત્ય ગીત આ બધું જોવે છે. ત્યારે જ દેવગુરુ બૃહસ્પતિજી જે દેવતાનો ગુરુ છે ત્યાં આવ્યા. ઇન્દ્રે જોયું કે ગુરુજી આવે છે અને જોયા પછી બી એમને કંઈ સન્માન કર્યું નહીં, સ્વાગત કંઈ કરાવડાયું. એનાથી ગુરુજી નારાજ થયા, ઇન્દ્રને શ્રાપ આપીને જતા રહ્યા હતા. તો ઇન્દ્રને શ્રીહીન થવાનું શ્રાપ એવું મળ્યું. દેવતાઓ બધા ભેગા થઈ બ્રહ્માજીની શરણમાં ગયા કે ગુરુજી નારાજ થયા છે. આ ધર્મમાં, આપણા ધર્મમાં બે ગાદી બહુ વિશેષ છે. એક રાજગાદી અને બીજી છે ગુરુ ગાદી. તો રાજગાદી ઉપર તો ઇન્દ્ર સ્વયં છે, પણ ગુરુજીની ગાદી અત્યારે સૂની દેખાય છે કે આપણને સન્માર્ગ બતાવનાર કોઈ નથી. કેમ કે ગુરુજીનું અપરાધ થયું તો એ જતા રહ્યા અને બહુ શોધ કરી, ક્યાંય મળ્યા. હવે ગુરુજીની સ્થાનમાં તો કોઈક જોઈએ. તો બ્રહ્માજીના કહેવાથી આ દેવતાઓએ વિશ્વરૂપને ગુરુ બનાવ્યું. કોને ગુરુ બનાવ્યું? કોને ગુરુ બનાવ્યું? વિશ્વરૂપને. વિશ્વરૂપના 3 મુખ છે. એક મુખથી ઈ સુરાપાન કરે છે, એક મુખથી ભોજન કરે છે અને એક મુખથી ફલાહાર બી કરે છે. 3 આહાર એના છે. કેમ કે દૈત્યોની પુત્રી હતી એના દ્વારા અને ત્વષ્ટ્રા મુનિ એમના દ્વારા એમનું જન્મ થયું. એટલે આશ્રી સ્વભાવ બી છે અને દૈવી સ્વભાવ બી એનામાં છે. દેવતાઓએ ગુરુ બનાવ્યું અને સૌથી પહેલા વિશ્વરૂપે નારાયણ કવચનું ઉપદેશ કર્યું. એ નારાયણ કવચના પ્રભાવથી દેવતાઓ બલવાન થયા. પછી મોટા મોટા યજ્ઞ કરાયા અને વિશ્વરૂપ યજ્ઞ કરાવે છે ગુરુ થઈ. તો દેવતાઓના માટેની આહુતિ જે આપે છે એ તો જોરથી મંત્ર બોલીને આપે છે, પણ અસુરોની બી આહુતિ એ યજ્ઞ ભાગમાં આપે છે. દેવરાજ ઇન્દ્રે ખબર પડી કે આ ગુરુજી તો આપણા ગડબડ કરે છે, કે આપણી જોડે રહી આપણું બગાડે છે. તો તલવાર લઈ અને ગુરુજીની ગરદન કાપી નાખી. 3 સર કાપી દીધા. બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું. ત્વષ્ટ્રામુનિ આ બાજુ દુઃખી થયા કે મારા પુત્રને પહેલા તો ગુરુજી બનાવ્યું અને પછી એમની હત્યા કરી નાખી. તો એને એક વિશાળ યજ્ઞ કરી કે ઇન્દ્રને મારે એવો પુત્ર મારે જોઈએ છે. ઇન્દ્ર શસ્ત્રો વિવર્ધસ્વ માચરમ જહિ વિદ્વિષ. ઇન્દ્ર શસ્ત્રો વિવર્ધસ્વ માચરમ જહિ વિદ્વિષ. તો ઇન્દ્રને મારનાર એવા પુત્રની ઉત્પત્તિ માટે યજ્ઞ કર્યું. એમાંથી એક વિશાલકાય પુરુષ ઉત્પન્ન થયું જે ઇન્દ્ર જોડે લડવા જાય છે. બધા જ દેવતાઓ પરાસ્ત થયા તો ભાગીને પાછા બ્રહ્માજીની શરણમાં ગયા, ભગવાન નારાયણની શરણમાં ગયા. એની પાસે તે ઉપાય મળ્યું કે દધીચી મહાત્માની હડ્ડીઓમાંથી વજ્રનું નિર્માણ કરો. એ વજ્રથી આ વૃત્તાસુર મરાશે. તો વૃત્રાસુરને મારવા માટે બધા દેવતાઓ ભેગા થઈ દધીચી મહાત્માની શરણમાં ગયા કે મહારાજ કંઈક દાન આપો. મહાત્માજીને થયું કે બધા જ મારી જોડે આવે છે કે મહારાજ અમે દાન આપવા આવીએ છીએ, કંઈક દાન લઈ લો. હું મહાત્મા છું, આ લોકો આજે દાન લેવા આવ્યા છે, મારી જોડે શું જોઈએ છે કે તમારે? કે તમારી હડ્ડીઓનું દાન આપો મહારાજ. આજ સુધી કંઈ સાંભળ્યું કે મેં હાડકાઓ દાન કર્યા છે? રક્તદાન કેન્દ્ર ઘણા બધા ચાલે છે. અન્નદાન, વસ્ત્રદાન, રક્તદાન, પર હડ્ડીઓનું દાન કંઈ થતું? કદાચ આપણે આપવું હોય તો આપી શકાય. હે, કોણ આપવા તૈયાર છે? હાથ ઊંચો કરો. કોઈ નહીં ના. દધીજી મહાત્મા પાસે જઈ દેવતાઓએ પરોપકારનું ઉપદેશ કર્યું. બોલે પરોપકારાય ફલંતિ વૃક્ષ, પરોપકારાય વહંતિ નદ્ય. કે મારા જે નદીઓ છે આ તો પરોપકાર કરે છે, વૃક્ષો પરોપકાર કરે છે.
સાધુનું શરીર તો કે મહારાજ પરોપકાર માટે જ છે, કે તમારે જીવીને શું કરવું, લાવો આપો તમારી હડ્ડીઓ દે. મહાત્માજીએ લોક કલ્યાણ હિતાર્થ પોતાની હડ્ડીઓનું દાન કર્યું. ઇન્દ્રે એ વિશ્વકર્માજી પાસે હડ્ડીઓમાંથી વજ્રનું નિર્માણ કરાવડાયું અને વૃત્રાસુર સાથે યુદ્ધ કરવા જાય છે. વૃત્રાસુર ઇન્દ્રને સામે જોઈ કે આ બ્રહ્મ હત્યારો છે, પોતાના ગુરુની હત્યા કરનાર એવો પાપી છે, ભયંકર ક્રોધ કરે છે. પણ વજ્રમાં એને નારાયણના દર્શન થાય છે, કેમ કે નારાયણ કવચના જે પાઠ કરનાર દધીચી મહાત્મા હતા, એમના હડ્ડીઓથી આ વજ્રનું નિર્માણ થયું. તો વજ્રમાં એને ભગવાન નારાયણના દર્શન થયા. 4 પુરુષાર્થ રૂપ 4 શ્લોકોમાં ભગવાનની સ્તુતિ કરી. ધર્મ, અર્થ, કામ, મોક્ષ. વિસ્તારમાં જઈશું તો વધારે ટાઈમ જશે. તો આપણે ધર્મ શું છે, વૃત્રાસુર ભગવાનને પ્રાર્થના કરે છે કે મારું ધર્મ હું તો આટલું જ માનું છું કે પ્રભુ દાસાનો દાસો ભવિતાસ્મિ ભૂય, કે આપના ચરણ સેવક હું બની શકું, આપનું દાસ હું થઈ શકું, આટલી મારી સામર્થ્ય નથી. પણ આપના જે દાસ છે, આપના લાડીલા ભક્તો છે, એ ભક્તોનું દાસ મને આપ બનાવો, એ મારું ધર્મ છે. અર્થરૂપમાં શું જોઈએ છે? સ્વર્ગની સંપત્તિ, વૈકુંઠની સંપત્તિ, પૃથ્વીલોકની સંપત્તિ કે નહીં? કે પ્રભુ આમાંથી કંઈ બી મારે કશું બી જોઈતો નથી. અર્થરૂપમાં પ્રભુ મને આપ જોયો છો. તો આપણે સંપત્તિ ભગવાનની સામે કંઈક માંગવી હોય તો ભગવાન પાસે માંગવાની જ્યારે વાત આવે તો ભગવાનને જ માંગવાનું, ભગવાનથી ક્યારે મંગાય? કેમ કે આપણી સામર્થ્ય નથી કે આપણને શું જોઈએ છે, આપણું શેમાં કલ્યાણ છે, એ બધી ભગવાનને ખબર છે. એટલે ભગવાનના જે પ્રેમી રસિક ભક્તો છે એ કોઈ દિવસ ભગવાન પાસે માંગતા. ત્રીજા નંબરમાં કામ પુરુષાર્થ, કે પ્રભુ કામ પુરુષાર્થના રૂપમાં મારે તમારી જોડે જ રહેવું છે, બીજી સંસારની મારે કોઈ કામના. કેવી રીતે? તો જેમ વાછડો, ગાયનો જે બાછડો છે, નવજાત શિશુ, બાછરનાની જેમ ગૌમાતા જંગલમાં ચરવા ગયા હોય, ગાય ઘાસ ખાવા ગયા હોય, એ ટાઈમે સાયંકાલના સમયે બાછરનાને એવું થતું હોય કે મારી માં ક્યારે આવે, હે મને દૂધ પીવડાવશે. એની જે તડપ છે, આવી રીતે હું તમને મળવાની તડપ રાખું. ભગવાન વૃત્રાસુર કામના મૂળમાં ભગવાન જોડે પ્રેમની યાચના કરે છે, કે જેમ બાછરડા ગાયને પ્રેમ કરે છે. પંક્ષીઓના બાળકો એની માતાની રાહ જોવે છે, કે એ પોતે ઉડી નથી શકતા, નાના નાના બાળકો છે, ઘોંસલામાં છે, પણ પોતાની માની રાહ જોવે છે કે બહારથી કંઈક ખાવા માટે અન્નના દાના લઈને આવશે. તો ઘોંસલામાં બેઠા બેઠા એ ચ કરે છે. અથવા પરદેશ ગયેલા પતિને એની પત્ની સતી સ્ત્રી પલ પલ યાદ કરે છે. આવી રીતે પ્રભુ હું તમને યાદ કરું, નિરંતર યાદ કરું. કામ પુરુષાર્થના રૂપમાં ભગવાન જોડે જ પ્રેમ હોવું જોઈએ. કામિહી નારી પ્યારી જીમી લોભી પ્રિયદામ, તેમે રઘુનાથ નિરંતર પ્રિય લાગહુ મોહી રામ. ભગવાન આપણને કેવા પ્રિય લાગવા જોઈએ? જેમ કામી પુરુષને નારી પ્રિય લાગે છે અને લોભી પુરુષને ધન પ્રિય લાગે છે. આ કામ. અને ચોથા નંબરમાં મોક્ષ. તો મોક્ષ પુરુષાર્થમાં વૃત્રાસુર ભગવાનને પ્રાર્થના કરીને કહે છે, મમત્તમો શ્લોક જનેશુ સખ્યમ સંસાર ચક્રે ભ્રમતસ્વ કર્મભી તન્માયાત્મા તમજદારગે હે સ્વાશક્ત ચિત્તસ્ય નાથ ભૂયાત. કે પ્રભુ આ સંસારમાંથી મુક્ત થવાની મારી એવી કોઈ ઈચ્છા નથી, આપ કૃપા કરો અને આપની કૃપાથી મને ગમે એટલા જન્મ, મારા અનગિનત જન્મ થાય એનો કોઈ વાંધો નથી, પણ જ્યારે બી જન્મ આપો આપણા લાડીલા ભક્તોની વચ્ચે મને જન્મ આપો. ભગવત રસિકોનું સંગ મને મળવું જોઈએ. 4 પુરુષાર્થના ભગવાન નારાયણની સ્તુતિ કરી
ઇન્દ્ર સાથે યુદ્ધ કરવા જાય છે, પણ ઇન્દ્રના હાથે વૃત્રાસુર મરાયું. બોલ વૃંદાવન વિહારી લાલ કી, સદગુરુદેવ ભગવાન કી. આજે